જો ઠક્કો નહીં, જેને જેને લખી મારે જાહેરમાં નથી કેવું, હરેશભાઈ ને જયસુખભાઈ ની બધા જાણે છે. જે માણસ આવ્યા ને મારી સત્તામાં જે કામ આવે છે, ઊભા ઊભા બીજો ધક્કો નહીં, બીજી કલાક નહીં, 3 લીટી પેનથી લખવાની જ ધારાસભ્ય, બીજું કાંઈ કરવાનું નથી. કોઈ પાવલી પૈસા કોઈની પાસે મેં માગ્યા નથી. શું કામ? તમે ક્યાં ચૂંટણી મારી પાસે પૈસા માગ્યા? તમે નથી માગ્યા, મારે નથી માગવાના. આ તો આપણો વ્યવહાર છે અને આ વ્યવહાર આમના હાકે રાખવાનો છે. અને ચૂંટણીએ ઓઈલા આવે તો એને હવે છે ને ખંખેરી લેવાના છે. એ આપણો જ માલ છે, ટેકાના ભાવે લઈ ગયેલો. દોસ્તો, તાલુકા પંચાયતની અંદર સરકારમાંથી દર વર્ષે 15 થી 20 કરોડ રૂપિયા આવે છે. આ 15-20 કરોડ રૂપિયાનો તાલુકા પંચાયતના લગભગ સભ્યો ભાગ પાડીને ખાઈ જાય છે. એકના એક કામના 5-5 વખત બિલ મુકાય છે. બ્લોકના બિલ 4-4 વખત મુકાય, સીસી રોડના 4-4 વખત મુકાય. હું જયારે ગામડે જાવ ત્યારે આગેવાનો મારું ધ્યાન દોરે કે અમારા બ્લોક નથી. કાગળ ઉપર જોવો તો 4 વાર બની ગયો હોય અને ગામમાં 1 વાર ન બન્યો. દોસ્તો, જરાક બધા જાગૃત બનો એવી મારી હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું. તમે મને જે કામ આપ્યું છે એ કામમાં હું કામ ચોરી નહીં કરું, આળસ નહીં કરું, ખોટું નહીં કરું ક્યારેય. પણ મને તમારા આશીર્વાદની કાયમ જરૂર પડશે. જ્યારે કહીએ જેટલું કહીએ એટલા આશીર્વાદને ટેકો આપશો તો અમારું બધાનું ખૂબ બળ વધશે એવી મારી તમને વિનંતી છે. દોસ્તો, આપ સૌ આટલી મોટી સંખ્યામાં આવ્યા છો ત્યારે છેલ્લી એક વાત એટલી કહેવી છે કે રાજકારણ તો રાજકારણની રીતે હાલતું રહેશે, પણ નેતા ક્યાંથી આવે છે? નેતા સમાજમાંથી આવે છે. ઉપરથી કોઈ પડે એમ નથી. કોઈ આપણામાંથી જ એક માણસ નેતા બને છે. એટલે સમાજ સાથે સંવેદનાનો આપણો જે સંબંધ તૂટી ન જાય એ જોવાની જવાબદારી નેતાની છે. રાજકારણની રીતે છે, પણ સમાજ રહેવાનો છે. સમાજ વિશાળ છે, સમાજમાં શક્તિ છે. નેતા સમાજથી અલગ ન હોઈ શકે. એટલે રાજકારણનું કામ કરતા કરતા સમાજનું કામ પણ કરવું પડે. અને એટલે હું જયારે અહીંયા ધારાસભ્ય તરીકે તમારા આશીર્વાદથી ચૂંટાયો, મેં નક્કી કર્યું કે આપણા વિસ્તારની તમામ બહેનોને મારે વિધાનસભા બતાવવા માટે લઈ જવાના છે. અને એમાં ભેસાણ તાલુકાના લગભગ તમામ ગામમાંથી બહેનોને વિધાનસભા બતાવી. વિસાવદરમાંથી 2 જિલ્લા પંચાયતની સીટોમાં બહેનોને વિધાનસભા બતાવી. વિસાવદર શહેર, બીજી એક જિલ્લા પંચાયત થોડું ઘણું બાકી રહ્યું છે, એ બધા બહેનોને હું ગાંધીનગર લઈ જઈ અને વિધાનસભા બતાવવા માંગુ છું. એ સમાજનું કામ છે, રાજનીતિનું કામ નથી. જે બહેનો વર્ષોથી બટન દબાવે છે એને ખબર જ નથી કે બટન અહીંથી દબાવો તો ઉલકોર નીકળે છે ક્યાં. તો મેં એને ગાંધીનગર લઈ જઈને બતાવ્યું, તમારા ગામની શાળામાં જઈને જે બટન દબાવો છો ને પાઇપમાં હોહરું ન્યા ઠીક નીકળે છે. બહેનો પોતાની નજરે જુએ, જાણે, સમજે, વિચારે કે કેવી રીતે આ સરકાર